હાજર મોહબ્બત ખાન છે. સાંભળો બાબાજાન, આ દિવાલને પણ કાન છે. હું સાંભળી ચૂક્યો છું જે ડાકનું તમે નિશાન છો. માલિક માટે કરી કાયા અમે કુરબાન છે. તો દેશને ખાતર જાન દેવા મનને પણ માન છે. આ મોહબ્બતને ગોઠવો યુવરાજને સ્થાન પર. આપો રહ્યા કુમારને કેવું લઈ ધ્યાન પર. શાબાશ બેટા, તાળીયા લાગણીને. બાબા ખુશીથી મંજૂર કરી દો મારી માંગણીને. પરંતુ બેટા તું મારો એક ને એક ફરજંદ છે. જો તમે ના કહેશો તો અલ્લાહને સોગંદ છે. હા હા, આ શું આવી મિત્રતા અને આવી ઈમાનદારી. મહંતના પાત્રમાં એનો ભાઈ 500 રૂપિયા બક્ષિસ આપે છે. બેટા બાબા મુક્ત કરી યુવરાજને તમે પાડ્યો સેવક ધર્મ. હું એ હાથ બજાવું છું મારો પુત્ર ધર્મ. આશીષ આપો કે હું મારું કર્તવ્ય બજાવું. આપણું અને આપણા વડીલો અને પાક દિલે ઇસ્લામનું નામ રોશન કરી હસ્તે મુખે માલિક અને પ્યારા વતનને માટે જાન નિસાર કરું. જો ફરજ અદા નહીં કરી તો ઇન્સાન સા કામના. નમક હલાલી નહીં કરી તો નોકર થયા સુકામના. પગલું ભર્યું જો પાપનું તો પાલક થયા સુકામના. નહીં નામ રાખ્યું બાપનું તો બેટા થયા સુકામના. બાપને માથે પડ્યા તો મોટા કર્યા સુકામના. એટલે બેટા તારો સો વિચાર છે. હજુ વિચાર પૂછો છો? આ હૃદયને ચીરી જુઓ તો જણાશે શું રહાય છે. પૂછો તમારા દિલને આ બધું શું થાય છે. બેટો તમારો બાબા આ જાન દેવા ચાહે છે. વાહ, બાપ તેવા બેટા તે આને કહેવાય છે. કરણકુમાર ખુદાને ખાતર તમે જલ્દી અહીંથી રવાના થાવ અને બાબા વગર વિલંબે યુવરાજની જગ્યાએ કેદી તરીકે મને ગોઠવો. ખુદાએ આજ આપણા માટે સોનેરી તક બક્ષી છે તો સ્વામી ભક્તિ અને વફાદારીથી ઇતિહાસના પન્નાઓ સોનેરી રંગે રંગી બતાવી. અમ્મા અમ્મી દ્રષ્ટિથી આકાશમાંથી જોતી હશે. ઊભો રહ્યો છું હજુ પણ તે નામ પર રોતી હશે. અદનો છતાં આખરે હું એક સિપાહીનો સંતાન છું. સુરવીર સલાબત ખાનનો બેટો મોહબ્બત ખાન છું. પણ બેટા બાપની તલવાર બેટાની ગરદન પર ઘા કરતા કેમ ઉપડે? બાબાના હિંમતના બનો તમારી તલવાર અને મારી ગરદને નમક લાલી અને કુરબાનીની ખરી કસોટી છે. જો વફાદારી બતાવી છે તો હવે પૂરી કરો. અહીં સુધી આવ્યા છો તો પાછા પગલા નહીં કરો. દિલમાં ખુદાનું નામ લઈ યકીન એનામાં ધરો. માલિકનો આ દેહ છે તો માલિકને અર્પણ કરો. આ દેશને ખાતર દીકરો તમે વાલો નહીં કરો તો તેમ જ થશે બેટા. સલામત ખાન આજે પોતાના પિતા માતૃભૂમિ અને દેશને ખાતર યુદ્ધના મેદાનમાં હોમી દેવા તૈયાર છે. તો સલામત કરણકુમાર આપ હવે નિશ્ચિત થઈને ચાલ્યા જાઓ. અમે બંને બાપ દીકરો અમારી સહન શક્તિ પ્રમાણે એનો મામલો સંભાળી લેશું. વાહ શાબત ખાન, મોહબ્બત ખાન, આજે તમે બંને બાપ દીકરાએ ધર્મના નામે ઝઘડતી ભારત વર્ષની બેમાન કોમ હિન્દુ અને મુસલમાનને આ મિત્રતાચારી શૂરવીરતાથી એક સચોટ અને લેવા લાયક દાખલો બચાવી આપ્યો છે. રે જુદા દેખાવ પણ દિલ જુદા નહીં. સૂર્ય ચંદ્ર સંપી રહે આ એક સ્થાન આકાશમાં. તેમ જ છે કરણકુમાર. જે સમજે છે તે લોકો સારી રીતે સમજે છે પણ જે નથી સમજતા તે જ લોકો ધર્મને અને કોમને નામે આપસમાં લડી મરે છે. પરંતુ વસ્તુ સ્થિત એમ છે એક જ નીર નદીનું પણ બે ભિન્ન ભિન્ન એની ધાર છે. જો હિન્દુ ધર્મ ઢાલ તો ઇસ્લામ એ તલવાર છે. બાકી અથડાઈ મરો હાથી નાખ એ તમારી ભૂલ છે. આ બગીચો તો એક તેના જુદા જુદા ફૂલ છે. મસ્જિદને માનો મંદિરને અડશો નહીં. ધાર્મિક દેવસ્થાનના ઝઘડા વિશે કદાપી પડશો નહીં. આ મૂર્તિને ભાંગી મય મુદ્દે તેવા તમે થશો નહીં. ઇતિહાસના પને ધર્મદા કદી કહેવાશો નહીં. જ્યાં જ્યાં પ્રભુના શીશ હો ત્યાં નીચા તમારા શીર હો. ચાહે હો યા મસ્જિદ હો યા મંદિર હો. કરણકુમાર ખુદાના કસમ પર કહું છું
તમે અહીં વધુ થોભવાનું સાહસ ન કરો અને પાછળ છુપાવી રીતે જળમાર્ગમાં જેમ બને એમ તમે જળમાર્ગ પસાર કરી જાઓ. સાહસ અને કસોટી છોડી વાહ સલાબત દેશની રાજગાદી સંભાળવા કેસરીને મદદરૂપ થાવ. અમે બંને બાપ દીકરો અમારી માએ માએ ફરજ સમજી લેશું. વાહ સલાબત ખાન, પણ હું હવે પાક ખુદાના કસમ આગળ લાચાર છું. તમે બંને તમારી જાન જોખમમાં મૂકી મને અહીંથી નસાડી રહ્યા છો. તેથી જ હું આ પરવરદિગારને યાદ કરી એક દિલથી દુઆ માંગુ છું. સેવક મળો જો માલિકને તો મળો આ જાતના, મિત્ર મળો મિત્રને તો મળો આ જાતના, સૈનિક મળો સામ્રાજ્યને તો મળો આ જાતના, બેટા મળો બાપને તો મળો આ જાતના. પરંતુ આજકાલ તો ચડતી ઉપર 40 પણ પડતી ઉપર એકય નહીં. કુમાર, ગુણગાન કરવાનો આ સમય નથી. સલાબત ખાન, હું સમજી શકું છું સાચો હીરો કદાપી પણ પોતાની કિંમત પોતે આંકતો નથી. મરનાર મુસ્લિમ માટે આ લાખો માતું એક છે. ધન્ય તારી જિંદગી, ધન્ય તારી ટેક છે. મુબારક તારું નામ આ ઇતિહાસમાં અમર થઈ જશે. ચાલો તો ચાલો હમસેનને માટે આ પાક પરવરદિગારનું નામ લઈ છૂટા પડીએ. તે પહેલા એકમેકને સાથે ભેટી લઈએ. સલામ. ક્યાં ગયો સલાબત ખાન? આ રહ્યો. કેદી શું કરે છે? એની કોટડીમાં આરામ કરે છે. ઠીક, અને અત્યારે જ બહાર કાઢો અને દેહાત દંડની સજાને અમલમાં મૂકો. જેવો હુકુમ. કમનસીબ કેદી મોત મરવા માટે તૈયાર થા. પહાડસિંહના ફરમાનનું હુકમ લઈને જયમલ તને મોતની સજા આપવા આવ્યા છે. તો એ પહેલા તારું કઈ ઈચ્છા હોય, તારા ઈષ્ટદેવને યાદ કરવા હોય તો તને થોડીક વાર સમય આપવામાં આવે છે. ઓ ખુદા, આ કેવું ધર્મ સંકટ છે. પાડી પોસીને મોટા કર્યા, એ બેટાની ગરદન કાપતા હાથ કેમ ઉપડે? સલાબત ખાન, શું વિચારી રહ્યો છે? કાંઈ જ નહીં, તૈયાર છું. તો અમલ કર અત્યારે જ મારા હુકમનો. બદનસીબ ઇન્સાન મરવા માટે તૈયાર થા. અરે ઈમાન ખાતર જાન દો. ઇસ્લામનું ફરમાન છે. દેશ માટે આવા લાખો પુત્રો કુરબાન છે. સલાબત ખાન, સજાને મુલતવી રાખો. કોણ? સૂર્યબાળા. એને સહી સલામત નસાડી ચૂક્યા છીએ. શાબાશ મુસ્લિમ ઈમાનદાર સિપાઈ, શાબાશ. આવી રીતે દુશ્મનોની સાથે મળી ને રાજકેદીને છોડાવવાની શિક્ષાનો તમને ખ્યાલ નહીં એ હોય. મોત એ જ શિક્ષા કે બીજું કાંઈ? અને એના માટે તો અમે બંને બાપ દીકરો તૈયાર છીએ. ખબરદાર ત્યાં જ રહેજો. અને લઉં છું પ્રતિજ્ઞા લોહીથી. આજે બે બોલતી બતાવું છું. હું સલામત ખાન વારિસ બદલો વેરનો આ સોગંદ ખુદાના ખાઉં છું. શું જુઓ છો? પકડો. ખબરદાર સલામત ખાન. કલ્યાણની રાજકુમારી પારસીની દીકરી, તમને હુકમ કરું છું કે તમારી તલવારો આ દગાબાજ સેનાપતિ સામે ધરો અને અમારો રસ્તો મોકળો કરો. જાઓ સલામત ખાન, જાઓ. આ રાજમુદ્રિકા ને વળી તારી પાસે આ રહી રાજમુદ્રિકા. શું જુઓ છો? પકડો.